નમસ્કાર દર્શક મિત્રો, HM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા કરુબા જમાત દ્વારા મોહરમ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ। હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન। મોડાસા કસ્બા જમાત દ્વારા મોહરમના પવિત્ર અવસરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો, શ્રદ્ધાળુઓ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની કુરબાનીને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવી હતી। વક્તાઓએ કરબલાના સંદેશરૂપે સત્ય, ન્યાય, ધીરજ, બલિદાન અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે સમાજમાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મોડાસામાં રથયાત્રા સમિતિના પ્રમુખ સભ્યો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીમાં હિન્દુ મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દના સુંદર દર્શન થયા હતા। કાર્યક્રમનું સફળ આયોજન મોડાસા કસ્બા જમાત, હોદ્દેદારો અને કાર્યકરોના સહયોગથી સંપન્ન થયું હતું। અંતમાં ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ આયોજકોને અભિનંદન પાઠવી કાર્યક્રમની સરાહના કરી હતી। HM ન્યૂઝ હનીફ મંસૂરી, મોડાસા। શહાદતનો દિવસ છે। આ દિવસ ઘણા વર્ષોથી કસ્બા જમાત દ્વારા ઉજવવામાં આવે છે। કસ્બા જમાત દ્વારા 9 મોહરમ અને 10 મોહરમે તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે। એ જુલુસની તમામ જવાબદારી કસ્બા જમાત કારોબારી અને કારોબારી દ્વારા એક કમિટી નીમવામાં આવે છે, જે તાજિયા કમિટી તરીકે ઓળખાય છે। એ તાજિયા કમિટીનું કામકાજ એવું હોય છે કે તમામ જે કામકાજ હોય તાજિયાને લઈને એ તમામ જવાબદારી એ લોકોની હોય છે। એના અંદર એક તાજિયા કમિટીના જે સભ્યો હોય છે એના અંદર એક તાજિયા કમિટી ચેરમેન તરીકે એક સભ્યની નિમણૂક કરવામાં આવે છે। તમામ જવાબદારી એ લોકોની હોય છે। હું આજના તબક્કે આ જુલુસના માધ્યમથી તમામ પોલીસ સ્ટાફ, SP સાહેબ, DSP સાહેબ અને ટાઉન PSI શ્રીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને નગરપાલિકા દ્વારા અમને છેલ્લા 10 દિવસથી જે ફેસિલિટી આપવામાં આવે છે એ તમામ નગરપાલિકાનો તમામ વિભાગોનો હું આજે આભાર વ્યક્ત કરું છું। પાણી પુરવઠા વિભાગ હોય, સેનેટરી વિભાગ હોય, એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું। મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ શ્રી, પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી અને તમામ ખાતા ચેરમેન શ્રીઓનો પણ હું આજે આભાર વ્યક્ત કરું છું। હું કસ્બા જમાત દ્વારા અમારા કસ્બા વિસ્તારના તમામ કમિટીઓ અને તમામ ગ્રુપોનો પણ આભાર વ્યક્ત કરું છું, કેમ કે એ લોકો ઘણા દિવસથી 10 દિવસ સુધી અમારો તમામ લોકોની જવાબદારી નિભાવતા હોય છે। એ તમામનો પણ આભાર વ્યક્ત કરું છું। હું આજના દિવસે પત્રકારશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અમારા તમામ જે કારોબારી સભ્યો છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું, જે આ તહેવારને ખડા પગે સારી રીતે ઉજવાય અને સારી રીતે એનો શ્રેય મળે એ માટે એ લોકો ઘણી કોશિશો કરતા હોય છે। બસ હું આ સાથે મારી વાતને પૂરી કરું છું। જય ભારત, જય હિન્દ, અસ્સલામ વાલેકુમ। મારું નામ ગુલામ રસુલભાઈ ઉપાદ, મોડાસા સરકારી તાજા કમિટી પ્રમુખ। અમારી કમિટી સરકારી તાજા કમિટી જે ઉત્પત્તિ છે સામે એને સારી કામગીરી અને સારી સરાહના કરી કરતા આજે શહીદ આઝમ હઝરત ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા 10મી જે માતમ મનાવવામાં આવે છે એ માતમ અનુસંધાનમાં તમામ અમારા કાર્યકરો હાજર છે અને એમાં દરેક રીતની દુઆઓ, પ્રાર્થનાઓ બધી કરવામાં આવે છે અને પોલીસ પ્રશાસન, નગરપાલિકા દરેક જાતના ખાતેકીય કોઈ પણ અધિકારી અમને સાથ સહકાર આપ્યો છે, તેનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ। આવનાર પત્રકારશ્રીઓ તેમજ દરેક વ્યક્તિઓ, બહારના જે મહેમાન છે એમને પણ તહેદિલ સ્વાગત કરું છું। રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા પ્રમુખ ભરત ભાવસાર। આજના આ મોહરમના તહેવારમાં રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ સમગ્ર આજે તાજિયાના જુલુસ અને મોહરમનો તહેવાર એટલે એક બલિદાન ત્યાગનો તહેવાર છે। આ તહેવારમાં અમને ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો છે એ બદલ અમે એક તો કસ્બા સમાજના અને સરકારી તાજિયાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સમયે એક હિન્દુ અને મુસ્લિમની એકતાના અમે દર્શન કરાયા છે। હવે કાયમ પણ અમે રથયાત્રા સમિતિ દરેક મુસ્લિમ તહેવારોમાં રમજાન, ઈદ હોય કે કોઈ પણ તહેવાર હોય તો હાજર રહેતી હોય છે અને એક હિન્દુ ભાઈચારાના જે દર્શન કરાવે છે એ એક મોટી બાબત છે। આજે આ તહેવારને લઈને જે કસ્બા સમાજમાં અને સરકારી તાજિયામાં અમે હાજરી આપી, અમારું ખૂબ ખૂબ સ્વાગત થયું, એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।